તો મિત્રો આગળના બ્લોગમાં તમે જોયું છે કે આપણે આવી ગયા હતા ફરવા માટે. જય માતાજી મિત્રો. આપણે આવી ગયા હતા બાણગંગા ધામ. આનો આખો ઇતિહાસ આપણે આગળના બ્લોગમાં જણાવેલો છે. અહીંયા આવીને દર્શન કરીને અહીંના વડીલો સાથે બેઠા અને જૂનવાણી વાતો અને ઇતિહાસનો આનંદ લીધો. બસ પછી બાપુનો આગ્રહ એટલે આપણે ત્યાં રોકાઈ ગયા. બાપુ અને ત્યાંના લોકો કાનુડાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અને બસ પછી હું અને મહેશભાઈ નીકળી ગયા ગામમાં વસ્તુ લેવા માટે. વસ્તુ લઈને આશ્રમે આવી ગયા અને જોવો છે ને એકદમ સુંદર નજારો. આવા સુંદર નજારા આપણા ગામડાઓમાં જોવા મળે. બસ પછી હું અને મહેશભાઈ પહોંચી ગયા એવી જગ્યાએ જ્યાં લોકોનું કહેવું છે કે ઘણા વર્ષો પહેલા અહીંથી એક જાન પસાર થતી હતી, ત્યારે લૂંટારાઓએ જાન પર હુમલો કર્યો અને એ જાનને બચાવવા માટે આ ધરતીના જાય આપણા સુરવીરોએ પોતાના બલિદાન આપ્યા. સ્ત્રીઓને બચાવવા માટે અને સ્ત્રીઓની રક્ષા કરવા માટે અહીં એક ભયંકર યુદ્ધ રચાયું હતું અને આ યુદ્ધ દરમિયાન ઘણા ખરા નવયુવાનો અહીં શહીદ થયા હતા. અને આ જગ્યા બાણગંગાની એકદમ બાજુમાં આવેલી છે. અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું. બસ પછી ત્યાંથી પાછા આશ્રમે આવી ગયા અને અહીં સરસ મજાની આરતી ચાલુ હતી. આરતીના દર્શન કરી પ્રસાદ લઈને નીકળી ગયા સુરેન્દ્રનગર જવા માટે. આવી ગયા સુરેન્દ્રનગર અને ખાઈ લીધા ગોપીના ગોલા. પછી આવી ગયા ઘરે. આજનો વ્લોગ આવો હતો. તો મળીએ આવતા વ્લોગમાં. જય માતાજી.